મિત્ર આજ શનિવાર છે અને આપણે આજ બનાવવાનું છે પનીર ટીકાનું શાક બનાવવાનું છે. જોઈ લો આપણે તેલ મેકી દીધું છે. આ તેલ મેકી દીધું છે. હવે એમાં નાખવાનો છે આખો મસાલો નાખી દીધો. બરાબર. હવે હું મરચું નાખું તમને બતાવું. આપણું ટમેટા અને ડુંગળી એક નંબર રાતું સોળ થઈ ગયું છે. જોઈ લો લાલ ચટકદાર. હવે એમાં આપણે મરચું નાખી દઈએ. આપણું આ મરચું આવી ગયું. જોઈ લો આ મરચું આપણે નાખી દઈએ. મરચું પાકી જાય એટલે આપણે એમાં કાજુ પનીર બધું નાખવાનું છે પનીર ટીકામાં. બરાબર. તમને આડી મસાલો પાકે એટલે બતાવું કે આપણું કાજુ ને પનીર. જો આપણું આ પનીર છે આપણે ખમણી નાખ્યું છે પનીરને ને આપણે કાજુ છે. બરાબર. બધો મસાલો આપણે પાસે તૈયાર છે. એટલે આપણે કાજુ પનીર ટીકા બનાવવાનું છે. એટલે બટકા આપણે રાખીએ ને તો એ મોડા લાગે એટલે આપણે આ પનીરને ખમણી નાખ્યું એટલે એક નંબર આપણે મસાલો બેઠી જાય. જોઈ લો આ મસાલો છે આવી રીતે. એટલે હું આથી કાજુ પનીર નાખું એટલે બતાવું. તમે વિડીયોમાં બનાવી રહેજો, તમને મજા જ આવશે. આપણે ખમણેલું પનીર નાખી દીધું છે. બરાબર. હવે આપણે એમાં કાજુ એડ કરી દઈએ. આપણે આ કાજુ એડ કરી દીધા. બરાબર. હવે આપણે સડે પછી બતાવું. આપણે આમાં પાણી એડ કરી દીધું. જોઈ લો હવે આપણે શેડવવાનું છે ને. જોઈ લો ગ્રેવી એક નંબર છે. જોઈ લો છે ને. હોટલ લઈ ભૂલી જાઓ, આપણે ગુજરાતી ભાષામાં બનાવ્યું છે તો ગ્રેવી નામ જોઈ લો. તમારું હોટલ લઈ એક મેકી દે એવું શાક બની ગયું છે આપણું. અને થોડુંક શેડવવું પડીએ. આપણું પનીર ટીકાનું શાક તૈયાર થઈ ગયું છે. એક નંબર સડી ગયું છે. જોઈ લો મિત્ર. આમાં જો કાંઈ ઘટે નહીં. આ પનીર ટીકા હતો ખરી. આ હોટલને એક પર તમારે મેકી દે. આપણું આ ગુજરાતી ભાષામાં બનાવ્યું છે. પહેલી વખત આપણે ભાઈ આ બનાવ્યું છે પણ શાક બન્યું એક નંબર હો. પણ કંઈ ઘટે નહીં. પનીર ટીકા આપણે પનીર ખમણી નાખ્યું હતું ને કાજુ રાખ્યા છે આપણે. જોઈ લો આખા પનીર ટીકાનું શાક થઈ ગયું છે. હવે આપણે જમવા બેઠું એટલે તમને બતાવું કે આવી રીતે આપણું શાક તૈયાર થઈ ગયું છે. આપણે શાક ઉતારીને જમવા બેઠી ગયા છે. જોઈ લો સરસ મજાનું કેવું છે. હોટલ લઈ એક પા મેકી દે એવું શાક સરસ મજાનું બની ગયું છે પનીર ટીકાનું. એમાં કાજુ નાખેલા છે. સરસ મજાની તેલવાળી રોટલી છે. પછી સાથે સોડા છે. સોડા પીતી જવાની. હવે જોઈ લો અમારી દીદી સોડા બોટલ ને બધું છે. હવે આપણે જમી લઈએ. ને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો ને ફોલો કરવાનું તો ભૂલતા નહીં. તમને આવા નવા વિડીયો જોવા મળતા રહેશે.